નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધારા બકરાણીયા ધોરણ 9ના વિદ્યાર્થીઓનું કમ્પ્યુટરના ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રેક્ટિકલનો ચોથો લેક્ચર છે અને આપણું ચેપ્ટર છે 11મું, જેનું નામ છે ટેબલ અને મેલ મર્જ. તો ગયા લેક્ચરમાં આપણે ટેબલમાં કઈ રીતે કોલમ રો ઇન્સર્ટ કરાય અને તેમાં તેની સાઇઝ કઈ રીતે તમે સેટ કરી શકો છો એ બધું આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું છે. તમે ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો તમે સાથે રાખજો, અથવા તમે સ્ક્રીન પર જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. આપણે ગયા લેક્ચરમાં કઈ રીતે ટેબલ ફોર્મેટ જે છે એ તમે કઈ રીતે સેટ કરી શકો છો એના વિશે વિસ્તૃત માહિતી મેળવી લીધી છે. ત્યારબાદ આડી અને ઊભી હરોળનું કદ કઈ રીતે બદલવું એ બધું આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું છે. ત્યારબાદ ટેબલ મેનુમાં ઓટો ફિટમાંથી કોલમની વિડ્થ, રોની હાઇટ એ બધું તમે કઈ રીતે સેટ કરી શકો છો એ પણ આપણે જોઈ લીધું છે. ટેબલ પ્રોપર્ટીઝ, ટેબલ ફોર્મેટ એ બધું તમને ખ્યાલ આવી ગયો છે. તો હવે આજનો આપણો ટોપિક છે કોષ્ટકના ખાનાને ભેગા કરવા કે વિભાજિત કરવા, જે આપણે શીખી લીધું છે કે તમે કઈ રીતે સેલને મર્જ કરી શકો છો. ત્યારબાદ કોષ્ટકમાં લખાણની ઉપર નીચે ગોઠવણી કે અલાઇનમેન્ટ, તમે કઈ રીતે અલાઇનમેન્ટ સેટ કરી શકો છો આ પણ આપણે શીખી લીધું છે કે તમે કઈ રીતે અલાઇનમેન્ટ સેટ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે કે કોલમની સ્વયં સજાવટ, ઓટો ફોર્મેટ. ઓટો ફોર્મેટ પણ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું છે કે તમે ઓટો ફોર્મેટ કઈ રીતે સેટ કરી શકો છો. ત્યારબાદ છે કોષ્ટકને કાઢી નાખવું, એટલે કે કોષ્ટકને ડિલીટ કરવું. ડિલીટ કરવા માટે તમારે કોષ્ટકને સિલેક્ટ કરી અને ડિલીટ કરી શકો છો, અથવા તો તમને અહીંયા આપેલું છે કે ટેબલ મેનુમાંથી ડિલીટ ટેબલ વિકલ્પ પસંદ કરીને તમે કોષ્ટકને ડિલીટ કરી શકો છો. ત્યારબાદ છે કોષ્ટકની નકલ કરવી, એટલે કે કોષ્ટકનું ટેબલને કોપી કરવી. તો આખું ટેબલ સિલેક્ટ કરી અને ત્યારબાદ કોપી માટેની Ctrl+C જે શોર્ટકટ કી છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે માઉસના ક્લિક દ્વારા, રાઈટ ક્લિક દ્વારા પણ તમે કોપી કરી શકો છો. તો આ બધું આપણે જોઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો. તો આજનો આપણો ટોપિક છે કે સમૂહ ટપાલ. સમૂહ ટપાલ આ ખાસ ધ્યાનથી સાંભળજો, જો ન સમજાય તો વિડીયોને 2-3 વાર રિવાઇન્ડ કરીને જોજો તો પણ તમને સમજાઈ જશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આગળ જતાં પણ તમને ઘણો કામ આવે એવો ટોપિક છે. તો આ ખાસ ધ્યાનથી સાંભળજો. તો આપણે અત્યારે માત્ર એની થિયરી જોઈ લઈએ. થિયરીમાં થોડોક વધારે ટાઈમ લાગશે, એટલે થિયરી અને પ્રેક્ટિકલ બંને જુદું કરીને જોઈ લઈએ આપણે. તો આજના લેક્ચરમાં આપણે માત્ર થિયરી જોશું કે થિયરી શું કહેવા માગે છે. ઘણીવાર એક સરખો પત્ર આપણે ઘણા બધાને મોકલવાની જરૂર પડે છે. દાખલા તરીકે ધારો કે રૂબરૂ મુલાકાત માટે બોલાવવા એક જ સરખો પત્ર આપણે ઘણા બધા ઉમેદવારોને મોકલવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી આપણને એ ખ્યાલ આવે કે એક જ સરખો પત્ર જ્યારે આપણે બધા વ્યક્તિને મોકલવાનો હોય તો એમાં ઓછો ટાઈમ લાગે અને એકસાથે બધાને લેટર વયો જાય એવી કંઈક આપણે વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને ફોર્મેટ પણ સરખું રહે અને કાંઈ પણ ભૂલ વગરનો લેટર તૈયાર થઈ શકે. તો સ્વાભાવિક રીતે જ દરેક પત્રમાં બધી જ વિગત એક સરખી હશે, સિવાય કે દરેક ઉમેદવારનું નામ, સરનામું અને ઇન્ટરવ્યૂનો સમય જુદો જુદો હોય. આ માટેનો એક સીધો સાદો ઉપાય એ છે કે પહેલાં એક ઉમેદવાર માટે પત્ર તૈયાર કરવામાં આવે છે અને પછી તેને છાપી લઈ તેની નકલ કરી તેમાં ઉમેદવારનું નામ, સરનામું અને ઇન્ટરવ્યૂનો સમય બદલી ફાઇલને બીજા નામે સાચવી લેવામાં આવે છે. તો એકચ્યુઅલી આ શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે અહીં એક લેટર છે
તો અહીં જે લેટર છે એમાં આ બધી વિગત તમારી સરખી છે, અને અહીં તમે કોઈને ઇન્ટરવ્યૂ માટે બોલાવો છો તો બધી વિગત સરખી, આખો લેટર જે ટાઈપ કરેલો છે એ એકદમ સરખો હશે, અને માત્ર ને માત્ર એનું જે નામ છે, ઉમેદવારનું નામ એ અલગ હશે, એનું સરનામું અલગ હશે, અને એનું ઇન્ટરવ્યૂની તારીખ અથવા તો ટાઈમ જે છે એ એક અલગ હશે. બાકી બધી વસ્તુ અંદરનો જે કન્ટેન્ટ છે એ બધું સરખું હશે. ફોર એક્ઝામ્પલ ટાઈમ ટેબલ છે તો એની અંદર અત્યારે આપણે આમાં બધો કન્ટેન્ટ સરખો રાખેલો છે, પરંતુ આપણે સબ્જેક્ટ છે એ 9મા 10માને સરખા હોય છે, અને જો આપણે ટાઈમ ટેબલમાં એવું સેટ કરવું હોય કે સોમથી શનિવાર સુધીના લેક્ચર 9 અને 10ના બેયના સરખા હોવા જોઈએ, માત્ર ધોરણ જ બદલવું જોઈએ. તો એવી રીતે 9માના 5 ક્લાસ હોય કે 6 ક્લાસ હોય કે વોટેવર, એવી રીતે 9th A, 9th B, 9th C એવી રીતે તમે આમાં સેટ કરી શકો કે આ 9th એનું ટાઈમ ટેબલ છે, આ 9th બીનું ટાઈમ ટેબલ છે, આ 10th એનું ટાઈમ ટેબલ છે. તો એ રીતે કન્ટેન્ટ સરખો હોય, માત્ર અમુક વસ્તુ જ અલગ હોય. ફોર એક્ઝામ્પલ ટાઈમ ટેબલ છે તો એમાં ધોરણ અલગ હોય છે, અથવા તો કોઈ ઇન્ટરવ્યૂનો લેટર છે તો એમાં માત્ર ઉમેદવારનું નામ અલગ હોય છે. તો આવી રીતે તમારે કોઈ પણ વ્યક્તિને એક સરખો પત્ર એકથી વધારે વ્યક્તિને મોકલવો હોય તો તમે મેઇલ મર્જનો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમને એક સાદું એવું એક્ઝામ્પલ આપું. તમે જે ઇન્વિટેશન કાર્ડ બનાવો છો, કે કોઈ પણ મેરેજનું ઇન્વિટેશન કાર્ડ છે કે કોઈ બર્થડે ફંક્શનનું ઇન્વિટેશન કાર્ડ છે, તો એમાં આપણી મેટર સરખી હોય છે, માત્ર જેને ઇન્વિટેશન દેવાનું હોય છે એ વ્યક્તિનું નામ જ અલગ હોય છે. તો આ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડેટા સરખો હોય અને માત્ર નામ અલગ હોય એ. તો એ રીતે આપણે ખાસ જોવાનું છે. તો પહેલાં એક ઉમેદવાર માટે પત્ર તૈયાર કરવામાં આવે, પછી તેને છાપી લઈ તેની નકલ કરી તેમાં ઉમેદવારનું નામ, સરનામું અને ઇન્ટરવ્યૂનો સમય બદલી ફાઇલને બીજા નામે સાચવી લેવામાં આવે છે. આ ઉપાય મુજબ પત્રની નકલ કરીને તેમાં સુધારા કરવાની પુનરાવર્તિત ક્રિયા જેટલા ઉમેદવાર હશે તેટલી વાર કરવી પડશે. એટલે કે એકની એક નકલ આપણે કેટલી વાર કરવી પડશે, તો કે જેટલા કેન્ડિડેટ્સ છે, ઉમેદવાર છે, એટલી વાર આપણે એની કોપી કરવી પડશે. આ રીતે કામ કરવાથી જુદા જુદા દસ્તાવેજની ફાઇલો બનાવવાથી બિનજરૂરી રીતે હાર્ડ ડિસ્ક જગ્યા રોકશે. કે તમે એકની એક વસ્તુ વારંવાર સાચવી રાખશો તો તમારી જે કમ્પ્યુટરની સ્ટોરેજ કેપેસિટી છે એ અમુક ટાઈમે પૂરી થઈ જશે, અને અમુક ટાઈમે પૂરી થઈ જશે તો જ્યારે તમારે કંઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સાચવવાનો થશે ત્યારે તમે એ નહીં સાચવી શકો, એના માટે જગ્યા નહીં હોય. વળી વધુ સમય લાગશે અને સાથે કંટાળાજનક બનવાથી ક્યાંક ભૂલ થવાની શક્યતાઓ પણ વધશે. એટલે કે એકની એક વસ્તુ તમે વારે વારે કરો તો સ્વાભાવિક છે કે તમને પણ કંટાળો આવે અને એમાં ભૂલ પણ થઈ જાય. તો રાઇટર પ્રોગ્રામમાં સમૂહ ટપાલની એટલે કે મેઇલ મર્જની સવલત દ્વારા આ કામગીરી બિલકુલ આસાન કરી દેવામાં આવી છે. કે આપણને રાઇટર કેવી સુવિધા આપે છે, તો કે મેઇલ મર્જની સુવિધા આપે છે, કે સમૂહ ટપાલ, કે તમે એક જ લેટર એક જ વાર ટાઈપ કરો, પણ રાઇટર તમને એવી સુવિધા આપે છે કે તમારે કોઈ પણ લેટર છે ને માત્ર એક જ વાર ટાઈપ કરવાનો રહેશે. બાકી ઓટોમેટિક તમારે જેને મોકલવો છે એ તમારે માત્ર ક્લિક દ્વારા તમે સેન્ડ કરી શકશો. માત્ર તમારે એકવાર ડેટા બધાનો ભેગો કરવો પડશે. એ શેમાં ભેગો કરવાનો છે એ હમણાં આપણે આગળ જોવાનું છે. આ રીતે મોટા સમૂહ માટે ટપાલ તૈયાર કરવાની સવલતને અંગ્રેજીમાં મેઇલ મર્જ કહે છે. કે એક કરતાં વધારે વ્યક્તિને જ્યારે તમારે મોકલવાનો હોય ડેટા, તો ત્યારે તમારે કઈ રીતે તમે મોકલી શકો એના માટે જો તમને ખ્યાલ ન હોય તો આપણને રાઇટર મેઇલ મર્જની સુવિધા આપે છે, સમૂહ ટપાલ, કે જેને ઇંગ્લિશમાં આપણે મેઇલ મર્જ કહીએ છીએ. મેઇલ મર્જમાં બે દસ્તાવેજો બનાવવામાં આવે છે. એક દસ્તાવેજ કે જે મુખ્ય દસ્તાવેજ છે, કે જેને આપણે મેઇન ડોક્યુમેન્ટ કહી શકીએ છીએ, જેને ફોર્મ લેટર પણ કહે છે. જો તમારી પાસે બુક હોય તો
આ લાઈન નીચે ખાસ અંડરલાઇન કરી લેજો. એક દસ્તાવેજ કે જે મુખ્ય દસ્તાવેજ છે જેને ફોર્મ લેટર કહે છે અને બીજા દસ્તાવેજને ડેટા સોર્સ કહે છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ડેટા સોર્સ. ફોર્મ લેટરમાં બધાને મોકલવા માટેના પત્રનું એક સરખું લખાણ હોય છે. કે ફોર્મ લેટર જે મેઇન ડોક્યુમેન્ટ છે એમાં શું હોય તો કે એક સરખો કન્ટેન્ટ હોય છે કે જે બધા વ્યક્તિને મોકલવાનો હોય છે એ કન્ટેન્ટ એક હોય છે. અને બીજા દસ્તાવેજ કે જેને આપણે ડેટા સોર્સ કહીએ છીએ તેમાં જુદા જુદા પત્રમાં જે વિગત બદલાય તેવી હોય, જેમ કે ઉમેદવારનું નામ, સરનામું અને ઇન્ટરવ્યૂનો સમય. આ તમને એક્ઝામ્પલ આપ્યું છે. બાકી આપણે જે રીતનો ડેટા ભેગો કરીએ, જે રીતનો આપણો કન્ટેન્ટ છે એ રીતે તમે અહીંયા વિગતો બદલાવી શકો છો. તેના માટે ચલના નામ લખવામાં આવે છે, એટલે કે વેરિયેબલ નેમ. ફોર એક્ઝામ્પલ, ઉમેદવારનું નામ હોય તો એનું શોર્ટ નામ કરી નાખ્યું હોય, કે કેન્ડિડેટ નેમ હોય ઇંગ્લિશમાં, ઉમેદવારને કેન્ડિડેટ કહેવાય તો CN કરી નાખ્યું હોય, C_N. આ મેઇન ડોક્યુમેન્ટમાં જ્યાં જ્યાં ચલના નામ મૂકવામાં આવ્યા હોય ત્યાં ત્યાં દરેક પત્ર માટેની બદલાતી વિગતોના સ્ત્રોતને ડેટા સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. કે તમે જ્યાં ચલના વેરિયેબલ્સના નામ આપ્યા છે જ્યાં જ્યાં ત્યાં દરેક પત્ર માટેની જુદી વિગતોનો સ્ત્રોત ભેગો કરવામાં આવ્યો હોય કે જેને શું કહેવાય કે ડેટા સોર્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આ 3 વસ્તુ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લીધી છે કે નામ, સરનામું અને ઇન્ટરવ્યૂનો સમય. તો એના માટે આપણે વેરિયેબલ્સ લીધા છે C_name, પછી સરનામામાં ADD એટલે કે એડ્રેસનો એડ લીધું છે, અને ઇન્ટરવ્યૂનો ટાઈમ તો I_T એવી રીતે આપણે નામ આપી દીધું છે. તો તમે આ 3 વસ્તુને અલગ રીતે લખી શકો છો. તો આ રીતે તમે ડેટા સોર્સ કોને કહી શકો એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આપણા ઉદાહરણ મુજબ ઉમેદવારનું નામ, સરનામું તથા ઇન્ટરવ્યૂનો સમય ડેટા સોર્સ તરીકે સાચવવામાં આવે છે. તો જે આપણે 3 વેરિયેબલના નામ લીધા છે એને આપણે ડેટા સોર્સ તરીકે એને આપણે સેવ કરાવીએ છીએ. માત્ર એ 3 વિગત જ કે એટલે આપણું મેઇન ડોક્યુમેન્ટ થયું કે આપણો જે લેટરનો કન્ટેન્ટ છે એ, અને બીજું ડોક્યુમેન્ટ થયું કે આપણા જે ડેટા સોર્સને આપણે અહીંયા શું કીધું છે કે ઉમેદવારનું નામ, સરનામું અને ઇન્ટરવ્યૂનો સમય. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો હજી એકવાર ન સમજાય તો આ સમજજો. જ્યારે હું નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિકલ કરાવીશ ત્યારે આ થિયરી જો તમને મગજમાં ક્લિયર હશે તો અને તો જ તમે મેઇલ મર્જ સમજી શકશો. મેઇલ મર્જ કોઈ અઘરું નથી, પણ જો તમે ધ્યાનથી નહીં સમજો તો ડેફિનેટલી તમને ઘણું અઘરું લાગશે. એટલા માટે ખાસ તમે આ થિયરી વાંચી લેજો. જો ન સમજાય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોજો, પરંતુ ખાસ તમારે આ એક મગજમાં સેટ કરવી ખૂબ જ અગત્યની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ન કરેલી હોય તો, અને મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.